ભારતીય જનતા પાર્ટીએ પોલીસનો ઉપયોગ કરીને લોકોને ડરાવવાનો, દબાવવાનો અને ધમકાવવાનું કામ કર્યું છે. એકલી ભ્રષ્ટાચારની રાજનીતિ કરી છે, ભયની રાજનીતિ કરી છે. અમારી યુવા ટીમ આમ આદમી પાર્ટીમાં તમે જોતા હશો, યુવરાજસિંહ જાડેજા હોય, હું પોતે બ્રિજરાજભાઈ હોય, ગોપાલ ઇટાલિયા હોય, સુદાનભાઈ ગઢવી હોય, અમારા પ્રવીણભાઈ રામ હોય, અમારા રાજુભાઈ કરપડા હોય, બધા જ યુવા ટીમ આજે અનેક વિસ્તારોમાં લોકોના પ્રશ્નોને ન્યાય આપવાનું કામ કરી રહી છે. ત્યારે આજે પણ ભાજપના લોકો ડરેલા છે. અમારી સભા નહીં થવા દેવા માટે પોલીસ પર દબાણ કરે છે, લોકો ભેગા નહીં થાય એના માટે સરપંચોને દબાણ કરે છે. છતાં જનમેદની અમારી સભાઓમાં સ્વયંભૂ આવે છે. અમે એમના જેવા સરકારી ગ્રાન્ટોના કરોડો રૂપિયાનો ખર્ચો નથી કરતા. અમે 3-3 હજારની ડીશો કોઈને જમાડતા નથી. અમે 6-6 હજાર બસો મંગાવતા નથી. અમે 10-10 કરોડના ડ્રોમ કે મંડપ બનાવતા નથી. છતાં લોકો સ્વયંભૂ આવે છે. આ જ બતાવે છે આવનારા દિવસોમાં પરિવર્તન આવવાનું છે. અને હું પંચમહાલ જિલ્લાની જ વાત નથી કરતો. આપણા બાજુનો દાહોદ જિલ્લો હોય, મહીસાગર જિલ્લો હોય, છોટાઉદેપુર જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય, આ તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે પોતાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જીતવા જઈ રહી છે એવું અમને પૂરેપૂરી ખાતરી છે. અને અમે ખૂબ મજબૂતાઈથી લડવાના છે અને આ ચૂંટણી જીતવાના છે. ગઈકાલનું રિઝલ્ટ તમે પંજાબનું જોયું હશે. 90% બેઠક આમ આદમી પાર્ટી જીતી છે. એ જ બતાવે છે આવનારા દિવસોમાં વિસ્તારમાંથી ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ થવાના છે અને આમ આદમી પાર્ટી આગળ વધવાની છે. અમે ભાજપ સામે અમારા લોકોના ન્યાયની વાત કરીએ છીએ, સંવિધાનમાં મળેલા અધિકારો, સામાજિક અધિકારોની વાત કરીએ છીએ, રોજગારી આપો એની વાત કરીએ, શિક્ષણની વાત કરીએ, સિંચાઈના પાણીની વાત કરીએ, પીવાના પાણીની વાત કરીએ, રોડ રસ્તાની વાત કરીએ. એટલે ભાજપના ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ગમતું નથી. અમારા જેવા યુવાનોને બધાને જેલમાં નાખે છે. એક વાર નહીં, 7 વાર અમને જેલમાં નાખ્યા છે. જેલમાં અમને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, અમને ભાજપમાં જોડાઈ જવા માટે દબાણ કરવામાં આવે છે, અમારા પરિવારને ડરાવવામાં આવે છે. છતાં અમે ડરતા નથી, કેમ કે અમે જે ગરીબ લોકો માટે લડીએ છીએ, એસસી, એસટી, ઓબીસી માઇનોરિટી માટે લડીએ છીએ, એ ગરીબ લોકોના અમારા પર આશીર્વાદ છે. જ્યાં સુધી અમારી ગરીબ જનતા અમારી સાથે છે ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી અમારી ગરીબ જનતા માટે અમે લડીશું. અમે એવી જેલોથી ડરતા નથી. અને સરકારને પણ કહીએ છીએ કે તમારી જેલો મોટી કરી દેજો. હવે અમારો સમાજ જાગી ગયો છે, હવે યુવાનો જાગી ગયા છે. હવે ખોટી રીતે અમને હેરાન કરવામાં આવશે. હજારો યુવાનો ચૈતરભાઈ બની ગયા છે, હજારો લાખો યુવાનો ચૈતર વસાવા આજે બનીને ફરે છે, કેજરીવાલજી બનીને ફરે છે. અમે ક્યારે અમના ભયથી ડરવા નથી. અમે પૂરી તાકાતથી ગુજરાતની જનતા માટે લડીશું અને ગુજરાતમાં પરિવર્તન અમે લાવીશું. હું સામાન્ય પરિવારમાંથી આવું છું, ખૂબ નાનો માણસ છું. લોકોના આશીર્વાદથી આજે મારાથી બનતા પ્રયાસ લોકોના કામો કરવા માટે હું કરું છું. કુદરત અમને એટલી શક્તિ આપે કે અમારા લોકોને સાથે જ્યાં પણ અન્યાય થાય, અત્યાચાર થાય, ત્યાં અમે જઈને ઉભા રહીએ. ભગવાન બિરસા મુંડા એ આધ્યાત્મિક હતા. એમને જે દેશ માટે કર્યું છે, અમારા ગુરુ ગોવિંદજીએ દેશ માટે કર્યું. ખાદ્ય નાયક, તાટ્ય નાયક અને એના રૂપસિંહ નાયકે જ્યારે દેશમાં સૌપ્રથમ અંગ્રેજો સામે 1818માં ક્રાંતિ એના નાયકો અને ભીલોએ કરી હતી. 1826માં બીજો વિદ્રોહ એમણે કર્યો હતો. 1838થી લઈને 1868 સુધી 30 વર્ષ અહીંયા અંગ્રેજોની શાસન સામે અહીંના ભીલો અને નાયકોએ સંગ્રામ માંડ્યો હતો. ત્યારે એવા યોદ્ધાઓ અમારા પ્રેરણા સ્ત્રોત છે. અમે ક્યારે દેશ આ સમાજના મસીહા બસિયા બનવા માંગતા નથી. અમે કોઈ ભગવાન બનવા માંગતા નથી. પણ અમે પરિવર્તન લાવીશું. અમે ભાજપની આ તાનાશાહી સરકાર સામે લડીશું. અમે ક્યારે પણ અમે એમના જેલો બેલોથી કે કેસો બેસોથી ડરીએ નહીં. હા, અમારા સમાજ માટે લડતા લડતા ક્યાંક અમારું ધડ પણ ધરવું પડશે, તમે સમાજ માટે ધરીશું. અમારી સ્પષ્ટ માંગણી હતી કે ખેડૂતો જે પાક પકવીને બજારમાં વેચવા જાય છે તો એમને યોગ્ય એમએસપી પ્રમાણે એના ભાવ મળે. જે પાક નુકસાનીના સર્વે થયા એમાં આજે ખેડૂતોને કોઈને 2000 ને કોઈને 4000 આપીને સરકારે લોલીપોપ આપ્યા છે. ત્યારે જેટલું પણ નુકસાની થયું હોય તમામ ખેડૂતોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે. ત્રીજી માંગણી હતી, પંજાબ સરકાર જે પ્રકારે એમણે 50,000 આપ્યા દરેક ખેડૂતને, એ રીતના ભાગ્યોને પણ એમણે ચૂકવ્યા છે. અહીંયા પણ ભાગ્યોને પણ ચૂકવવામાં આવે. અને પંજાબ સરકાર જે પ્રકારે ખેતીવાડી માટે 12 કલાક મફત વીજળી આપે છે, તો ગુજરાત સરકાર પણ ખેડૂતોને 12 કલાક મફત વીજળી આપે. એ પ્રકારના 11 મુદ્દાઓ અમે ત્યાં મૂક્યા છે. હાઈ ટેન્શન લાઇનોમાં ખેડૂતોને વળતર મળે, નહેરમાં જે લોકોની જમીન જાય, રોડમાં જમીન જાય, જે લોકોની ડેમોમાં જમીન ગઈ છે એમને પણ યોગ્ય વળતર મળે, એમના પરિવારમાંથી એક જણને નોકરી મળે. એવા 11 પ્રકારના મુદ્દાઓની અમે માગણી કરી. માન્ય મુખ્યમંત્રી પર અમે અપેક્ષા લઈને ગયા. એમણે અમને કીધું છે કે ટૂંક સમયમાં બધા માંગણીઓ પર અમે ચર્ચા કરીશું અને એને શક્ય બને એટલી સરળતાથી અમે મૂકીશું અને મંજૂર રાખીશું. તો અમે એ જોઈએ છે. અગર નહીં થશે તો આવનારા દિવસોમાં તમામ વર્ગના લોકોને સાથે રાખીને પૂરા ગુજરાતમાં આંદોલન તો કરીશું.